મહેસાણામાં દૂષિત પાણીએ કહેર વરસાવ્યો છે। પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલા ચામુંડા નગરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો, જેને કારણે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। આરોગ્ય વિભાગે ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી શરૂ કરી। છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણીને કારણે અનેક લોકો બીમારીનો ભોગ બન્યા છે। ચામુંડા નગરમાં રહેતા 40થી વધારે પરિવારોના હાલ અત્યારે આ પ્રકારનું પાણી તે વાપરવા માટે મજબૂર છે। છેલ્લા એક સપ્તાહથી નળવાટે ગંદુ પાણી આવતા ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। આરોગ્ય વિભાગ અનુસાર અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 4 દર્દી મળી આવ્યા, જેની સારવાર ચાલી રહી છે। 144 ઘરમાં સર્વે કરવામાં આવ્યો, જેમાં 673 લોકોનું વ્યક્તિગત હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। 760 ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું। તો આ તરફ વોટરવર્ક્સ વિભાગની ટીમ છેલ્લા 2 દિવસથી જમીનમાં રહેલી લીકેજ શોધવા માટે મથામણ કરી રહી છે। અત્યાર સુધી 3 મોટા ખાડા ખોદવા છતાં ગટરનું પાણી ક્યાંથી ભળે છે તેનું કારણ સામે નથી આવ્યું, લીકેજ પણ નથી મળી આવ્યું।